જતું રહે દાદા મિત્રો તમે જોઈ શકો કે પૂરેપૂરું રિક્સવાળું ફોર્મ લઈને આવ્યા છીએ આજે જીગોબેન બે જો ભાઈ બી થાકીને બેસી જાય જો ખાલી આ રહ્યું જૂનું સૌથી વધારે પેલું ભોય તો નવું બનાવ્યું. હા એ તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો કારણ કે આપણે આવી જતા હડોલમાં આવે છે ધ્રુસકા વીર મહારાજનું મંદિર. તો આપણે વીર મહારાજના મંદિર જઈએ ને તમને દર્શન કરાવીએ છીએ તો તમે વિડીયો બનાવી રહેજો. તો જો આપણે આવી જઈએ છીએ હડોલમાં અને જો એકડો અમુક બોર્ડ મારેલું ધ્રુસકા વીર એ વિડીયો બન્યા રહો અને આપણે બધી જઈએ સીધા વીર મહારાજના મંદિરે. તો જો આ ટાઈપનો કંઈક રસ્તો થવાનો હોય આપણે ડાયરેક્ટ મંદિરોનો જ વિડીયો તમે બતાવીએ આગળનો કોઈ એટલો બહુ સીન આપણે લીધો છે ના. જો આપણે બધી સીધા જઈએ છીએ વીર મહારાજના મંદિરે. અને તમે આવશો ને આગળ રસ્તો એટલે આગળ બધા બોર્ડ મારેલો હશે. આગળ આવશેલું હોય પણ બીજે બોર્ડ મારેલું હોય જો એ રસ્તે તમે મળ્યા ને. તો મિત્રો રસ્તો આગળનો તમને બતાવી દઉં હું કે રસ્તો કેવો તમે જોઈ શકો. આપણો જીગોભાઈ ઉપર પકી જાય અને નીચે ચાલતો નીકળે એવું કે બે સવારીમાં ફાવે નહીં એટલે હવે આપણે જઈએ મંદિરે તમને દર્શન કરાવવા. તો તમે જોઈ શકો કે રસ્તો કેવો પાછળનો અહીંથી નજારો કંઈક આવો દેખાય જોઈ લો. તમે જોઈ શકો મિત્રો કે અહીંયા રસ્તો તમે બનતી કોશિશ આવો તો બાઇક નીચે જ મૂકતા આવજો. આ તો અમારા જીગોભાઈ હતા એટલે થોડું સાહસ કરીને લઈને આવી ગયા. એવું તો બે જણા આવી તો જો પણ આ તો કારણ કે પથરામાં જોયું ઉતારી દીધા ભાઈ. બાકી જો બહારનું લોકેશન તો મસ્ત લાગે બધું. અમારે જે આપણે આગળ જઈએ છીએ રસ્તો કમ્પ્લીટ હતો પણ પથરા હતા બધા એટલે બસ મેં કીધું ભાઈ હેડતો આવી ગયું. જોજો વાતાવરણ આપણે તો જ્યાં એવું જ છે ને ચાંડક ગયા હતા ને એવો રસ્તો ચાંડક જેવો જ રસ્તો લાગે આપણને પોણી આવે લે પોણી ચાલુ જ છે અહીંયા મિત્રો જોઈ શકો તો અહીંયા પોણી હાલ ચાલુ જ છે. અને આ જોઈ શકો છો પાણી ચાલુ જ છે અહીંયા. જો કે ઝરણું આવે થોડું ઘણું હજી અમારા દીગોભાઈ કે અહીંયા ઝરણું આવે તો આપણે જોઈ લઈએ આગળ જઈને. પાઇપ તો પોણી મારી કાલે ખાગડા એટલું નથી કર્યું ઝરણું ગો ભાઈ આપણે ખબર નહીં. બાકી જે કોઈને ખબર હોય ને તમે ગમે ઝરણું તો ક્યાં મતલબ આવતી હોય નક્કી ના કહેવાય. પહાડી વિસ્તાર ભોખરા અંદરથી પોણી આવતું હોયથી આ બાજુથી આવે જોઈ શકો. મિત્રો જોઈ શકો કે બાઇક સ્લીપ કેવું મારે પૂરેપૂરું રિક્સવાળું કામ મિત્રો. તો મહેરબાની કંઈ આવો તો બાઇક તમે નીચે મૂકીને જ આવજો. આ જીગાભાઈને એક સવારીમાં તો હતું એટલે જીગાભાઈને હું આગળ નીકળી દીધા અને હું નીચે પાછો ચાલતો નીકળ્યો હું. મિત્રો તમે જોઈ શકો છો કે હજી અમે આવી પહોંચી શક્યા જ નહીં હજી. ના આવી ગયા આવી ગયા. હું પછવાય મંદિર કેટલા દૂર હશે? આવી ગયા નજીક જ છીએ. આગળ જઈએ પણ ખાલી સીટું હો પાછું. હા 1 કિલોમીટરની રેન્જમાં હશે. ભાઈ જેટલું છૂટું છે મંદિર આવી ગયા. આના કંઈ ના હેડી આવતું જ નહીં.
ઉતરો ચાલે ઉપર ના બે જાઓ તો જો ભાઈ આપણે ભાઈના રસ્તો પૂછ્યો એટલે મંદિર આવી ગયું છે નજીક એટલે ચિંતા કરવા જેવી વાત નહીં અમે રસ્તો આગળનો આ રસ્તો કેવો વગરના ગયા અમે સહેજ રેસ આલે કે બાઇક પર સ્લીપ જ મારજો એટલે મિત્રો આવી જાય છે મંદિરે આપણી બાઇક જા ગઈ જતું રહે દાદા મિત્રો તમે જોઈ શકો કે પૂરેપૂરું રિક્ષાવાળું ફોર્મ લઈને આવ્યા છીએ આજે જીગોબેન બે ડુંગરનો રાજા ટૂંકિયાવીર મહારાજ તમે જોઈ શકો મિત્રો હવે જીગાભાઈ પાણા લે વિડીયો તો મિત્રો આપણે ફાઇનલી ધ્રુસકાવીર મહારાજે પહોંચી ગયા છીએ નોકમ બાઇક નીચે દીધું હોય અને અમે તમને વીર મહારાજના દર્શન કરાવી દઈએ તો તમે વિડીયો બનાવો તો પહેલાં તમે વીર મહારાજના દર્શન કરીએ એમ પછી આજુબાજુ તમે બધું લોકેશન બતાવીએ તો તમે વીર મહારાજના દર્શન કરી દો અને કમેન્ટમાં જય વીર મહારાજ લખી દેજો અને તમે પણ એક વખત આવી અને હડોલ ગામમાં ધ્રુસકાવીર મહારાજના દર્શન જરૂરથી આવીને કરી દેજો જો એ કંઈ ઘણા બધા ઘોડાએ મૂકેલા આ તો ભાઈ મોનતામ લાવતા છે વીર મહારાજના દર્શન કર્યા અને અમે પણ બાજુમાં કાકાઓને કીધું કે ભાઈ એકમ પાણી આવે પથ્થરોમાંથી તો એ તો અમે વિડીયો અંદર બતાવીએ છીએ તો તમે વિડીયો બનાવો અહીંથી આપણે મંદિરના પાછળની સાઈડ થોડું જવાનું તો આ ટાઈપનું મંદિર છે વીર મહારાજનું અને એના પાછળના સાઈડ આવો આમાં પથ્થરો જો ખાલી જો દેખાય એકદમ આમાં થોડા આગળ જાઓ ને એટલે પથ્થરોમાંથી પાણી આવે જે આપણે તમે પેલા આગળ ઝરણું બતાવે ને એ ટાઈપનું જ છે પણ આ રે છે ને રેત પેલી શું કહેવાય કે અલગ આખી ચી કહેવાય લે હરી બોલા આ નદીઓમાં આવે ને નદીઓમાં આવે ને આ લાલ કલર એટલે હરી રીતે આ બાજુ બધે એવી જ છે એટલે આ હમુરી ને પેલું જો પણ એ તો થોડું જ આવે જો હમો પથ્થરો છે ને આખો ભેનો દેખાય રે બધા પથ્થરોમાંથી આ પેલા ઉપરથી આવે જો અહીંથી આવે હા કોઈ બી ભાઈ એડવેન્ચર કરવા માગતા હોય ને તો આવી જગ્યા પર તમે આવી જાઓ તો મસ્ત મજા આવશે હા અરે આગળ પેલા કાકો અરે કૂવો કહેતા ને હા એટલે કૂવાના બાજુમાં જ જો એ કને કૂવો હા હરી જો અંદરથી પાણી નીકળે હરી જો આ પાણી અંદર જ નીકળે ને હરી ચાલુ જ છે આગળ જાય જે આપણે ભોય જોતા હતા ને એ રીત છે પાણી ખાડો ખોદી નીકળે પાણી જો આમ ખાડો થોડો ખોદે ને પાણી નીકળી જાય ખરું બધું ભેનું જ છે લે હાથાથી ખોદ ને પણ હા જો હાથ બગડી જાય અરે કૂવો ભાઈ જો આ તો કૂવો ભરેલો હતો બાકી બહુ મસ્ત લોકેશન છે ખાલી તમે જુઓ શું કરે રહે નહીં ખોદું રહેવા દે લે એટલે વાતો કરી તો એવું નહીં લાગતું રહેવા દે લે બધી ભેજવાળી એમ બધી ઝરણું વરસાદ ચાલુ ને વધારે રીતે જાય વરસાદ ચાલુ છે એટલે ઝરણો બીજો હેડતો છે ખાસ એવું લાગે ખરું કારણ કે પથ્થરોમાં જે પાણી નીકળ્યા હોય છે તો પેલું હમુરી શું બોલે પેલું હમુરી એ ઉપર શું કોઈ છે ઉપર પેલા કાકા પૂછવા હેડ જેલા છે લે બધા ઉપર જો જઈ હોટો માટે તો અમે થોડા ભાઈ ઉપર જઈએ હો કરે તો છીએ હોટું લઈ લે ના હોટું ના લેવું હે ને કે ઓદરો છે બીજું હું વાઘ જેવો આખો અંગાત કરું જો અહીંથી થોડા શેર ઉપર જઈએ અમે કારણ કે વધારે બોખરા ઉપર શેર ચડશું ને તો આજે જો બધા ચડેલા હોય છે જો ખાલી બહુ મસ્ત લોકેશન આવે પાછું મજા આવે એવું બાકી એમાં તો બહુ મસ્ત મજા આવી જઈએ અને ભાઈ તને કેવું લાગ્યું ભાઈ બહુ મજા આવી યાદ આવ્યા પછી આનંદ થઈ ગયો
અને વૈકન તો પહેલાં બાઇક સ્લીપ મારતું વૈકન અમે સ્લીપ મારી જઈએ બાઇકના અંગા તમારે જીગુભાઈ સ્લીપ મારી દઈએ જોડી કારણ કે વૈકન હે ને કોકરી જ છે એટલી ચપ્પલ ચપ્પલ લપસાઈ જાય એવું નહીં ચપ્પલ એવું ના કોકરી એના કારણે એવું થાય જો ખાલી જો અને આમાં પથ્થરો એટલે પોણી આવે જો એમાંથી આ પથ્થરો જો તમે બહેનો બહેનો દેખાય અમુરી આપણે વીર મહારાજનું મંદિર જો પછી થોડા ઉપર જઈએ અને ઉપર જઈને પછી તમને લોકેશન બતાવે કારણ કે વિડીયો બધો લોબો થઈ જાય એટલા માટે તો મિત્રો ખતરનાક થાક લાગી ગયો અને ખાલી પછી લોકેશન જુઓ તમે એક નંબર લોકેશન લાગે હા અને અમે સીધા ચલો પહોંચાઈએ ખબર નહીં હવે તો રસ્તો લે આખો લે હેડવાનો સમજો લે હે થોડા આગળ જઈએ સ્પીડમાં ફટાફટ જો બાકી ઉપર હું સાણ હું ના તો ભાઈ આપણને ખબર નહીં જો બહુ મસ્ત લોકેશન એકદમ નેચરલ વાતાવરણ આવા મેગી બીજી બનાવી ખાધી ને મજા આવે કેમ્પિંગ કરવા આવીએ ને તો મજા આવે પાછી હો જો પેલા ઉપર પથરા ઉપર જતા રહીએ નહીં આગળ નહીં જાઓ એટલા જઈએ તમે થોડા આગળ જઈએ કારણ કે થાક બહુ લાગી ગયો અને તીર મારે લઈ લેજો ઉપર મંદિર હશે કદાચ હેલો ભાઈ જઈએ આગળ થોડા અને મંદિર હોય તો દર્શન પણ કરાવીએ તો હશે કદાચ મંદિર વીર મહારાજનું જ ના હોય બીજું હવડી બાબા વીર મહારાજનું જ ના હોય કારણ કે આપણે કદી જોયું નહીં પહેલી વાર આવ્યા છીએ એટલે જો પથરો લોકેશન જો ખાલી ખતરનાક લોકેશન લાગે અને થાકી નથી વધારે લાગે બધા તીર મારે લો ભાઈ આ વિડીયો ઘણો લોબો થઈ જાય પણ લોકેશન એ ટાઈપનું હતું ને એટલે કીધું વિડીયો ચાલુ રાખીએ કારણ કે તમારા બધા ઘેર બેઠા સારો એવો લોકેશન બતાવો એ જ આપણું કામ છે હા જો ભાઈ બી થાકીને બેસી જાય જો ખાલી ચલો મસ્ત વાતાવરણ લાગે હોયથી જો ભાઈ આપણે થાક બીજો થોડો ઘણો ઉતરીએ એટલે આગળ નીકળી જઈએ અને આમાં એકદમ 100-200 સ્પીડમાં હેડી એવું થાય અરે પણ લોકેશન એક નંબર લાગે ખરેખર મજા આવે એવું નેચરલ વાતાવરણ જો વાતાવરણ આમાં ખબર ના એને કોઈ કારણ મેગી બીજી લઈને હા જો રસ્તો એટલે હાલે જો રસ્તો છે કમ્પ્લીટ જો ભાઈ હા નો એકન પબ્લિક આવતી છે એમ લગભગ અમે ખાસા ઉપર પહોંચી જઈએ કદાચ મંદિર જ હશે
જો એકદમ જંગલ જેવું લાગે બધું. જંગલ જેવું ને જંગલ જ છે એવું સમજ્યું ને. એટલે આ ઊંચું જે આવી જ ના રહેતું ને લગભગ પહોંચી જાય એવું લાગે. ભોયથી જવાનું ઉપરથી બસ આવી ગયા આપણે આમાં. હા ધજા મારેલી જો પેલા ઉપર. જો કંઈક તીર મારેલું. જો ખાલી આ તારી એક નંબર લોકેશન લાગે. ખાલી આજે ઉપર જેમ ઉપર આવી જાય. સાચી યાર હલ્લો પૂરેપૂરા. જો આ પથ્થર હેડેલું છે હાલકો. આ પગ બેને બેન આવી જો. અમારે રસ્તો ચૂલો જાય જો આ પથ્થરો ખાલી જે તમે ઇન્સ્ટાગ્રામમાં રીલો બધી જોઈ છે ને એમાં પથ્થરો તમે વીર મહારાજના મંદિરથી દેખાતો છે. તો પથ્થર નજીક પહોંચી આવીએ. પથ્થર ઉપર તો નહીં જવાનું ઘર. મંદિર હલાવે જો. તો જો ભાઈ આપણે ભોખરા પર પહોંચી જાઓ અને એકણ ઉપર મંદિર છે. તો જો ભાઈ આટલા ચપ્પલ બીજો કાઢી અને આગળ જઈએ. એકણ અગન જોગણી માનું અને વીર મહારાજનું મંદિર આવેલું. હા હા તો આ જોગણીમાનું મંદિર છે. ઘણું જૂનું કાકાને કેવું એવું થાય. તમે એના જ છો બરોબર. અને આટલા આવતા આવતા ઘણો થાક પણ લાગી ગયો. આ વીર મહારાજનું મંદિર છે તો વીર મહારાજ તમે દર્શન કરી લો. આ ઉપર ટૂંક ઉપર ચડીએ. હા આટલા આવ્યા સુધી કીધું ઉપર જતા રહીએ. ઉપર ચડવાનો રસ્તો. હા ચડવાનો રસ્તો ચડવાનો રસ્તો આપણે પણ છે ને. એટલે ઉપર મંદિર એવું છે. મંદિર બીજું હોય. હા મંદિર છે ઉપર. ના મંદિર તો નહીં ખાલી દીવો જ. હા ચલો થાક્યા છીએ પણ થાક તો ઘણો લાગ્યો. એટલે અમારું ખબર થોડું અમે આ રહ્યું જૂનું સૌથી વધારે. પેલું ભોય તો નવું બનાવ્યું. હા એ પછી નેચર બનાવી વસ્તી ચડી ના એકથી કોઈ. હા તો ખાસું જો પાછું પછી એના જ નેચર પાછા જૂનું ગામ પાસે થોડું નેચર એક બીજું લઈ જાય. ચી બાજુ એ વળી કેલી થાય નહીં થાય ના એ અમે નહીં જોયું. એટલે આ બાજુ સાઈડમાં લઈ જાય છે. એના ગામથી ઉપર છે. બરોબર. તમે જે ગામનો અડોલ જ હડોલના જ છો. બરોબર. અને નવી અડોલ મળી ગઈ ચાલ. હા 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 આમ જૂના ગામના જ. બરોબર. તે હેડતા આવે તો થિયેટ હાવ હેઠતા હતા. રવિવાર હતો એટલે બરોબર. એટલે હું તો ખાસ આવતો નહીં હા પણ આ છોકરી કે હેડો આ તમારે ભીસકાભાઈ જોયું હેડ તાનું તને દર્શન કરવાનું એક ખાસી સમય છે કે હું હેડ. બરોબર. ના મેં આ એટલે કીધું એકને કોઈ આવતું નહીં હોય પણ તો પેલા પેલું પોણી પથરામાં નહીં આવતું એકન પગ જોયા એટલે મેં કીધું એકન કોઈક આવેલું હોય ખરું હાલ. અમારે કંઈ નહીં આવવું હતું પણ અત્યારે તો આપણે ભાઈ વીર મહારાજના ઝોપડીમાં દર્શન કર્યા અને પોઈથી આમ આપણે ભોય ઉતરીએ છીએ. જો ભાવેશભાઈ તો આગળ પહેલાંથી પહોંચી જ જાય અને અમે ઇવન જઈએ છીએ. અને તમે પણ હડોલ ગામમાં આવો તો વીર મહારાજના જોગણીમાં દર્શન થોડું અહીં કરી દેજો કારણ કે આટલા આવો ને ત્યાં તમારા સાચા દર્શન કહેવાય. બાકી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને બધા સપોર્ટ કરજો જેથી કરીને થોડું હું એન્કરેજમેન્ટવાળા વિડીયો હાલતો રહું. બાકી જો તમે લોકેશન બહુ મસ્ત લાગે. અરે મોટો પથરો જો આજુબાજુ
અને વિડીયો લાઈક કરજો, કમેન્ટમાં જય જોગણીમાં જય વીર મહારાજ લખી દેજો.